ગુજરાતના લોકો ખાવા માટે તો આપણે જાણીએ છીએ બહુ જ શોખીન છે, બહુ શોખીન છે. એટલે ઓબ્વિયસલી મેમ મારો સવાલ એ છે કે શું ધ્યાનમાં રાખવું જોઈએ એટલીસ્ટ? એટલે તમે આજે કરો એમ કહેશો કે ગાંઠિયા ખાવાનું બંધ કરી દો તો કદાચ આસપાસવાસીઓ ના કરે, સાઉથ ગુજરાતમાં કહેશે કે ભૂસું ખાવાનું બંધ કરો તો ના કરશે. તો કેવું છે કે લાઈક વેલાના શાક કહેવાય કે ગલકા, તુરિયા, દૂધી, આ બધા સેફ છે કિડની માટે. ઘઉં ખાઈ શકાય. ડાયાબિટીસ ન હોય તો આપણે ચોખા પણ કિડની માટે સેફ છે, નથી વાંધો. સાંબો ખાઈ શકાય, રવો ખાઈ શકાય. દૂધ ને દૂધની બનાવટ કે આપણે ખાટું દહીં કે ખાટી છાશ રિકમેન્ડ નથી કરતા, પણ લઈ શકાય, વાંધો નથી. બીજું ફ્રૂટમાં વાત કરીએ તો જે લો પોટેશિયમવાળા ફ્રૂટ છે, સફરજન, પપૈયું, જામફળ, પેર, તો આ જે મેં 4 ફ્રૂટ કીધા એ તમે સિઝન પ્રમાણે કન્ઝ્યુમ કરી શકો છો.